ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દાને લઈને. મહત્વનો મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હમણાં થોડાક એવા ઓછા સમયગાળો એવો જોવા મળી રહ્યો છે કે જેમાં આટલી બધી મારે આની ઉપર ચર્ચાઓ કરવી પડતી હોય છે. સંબંધોમાં અત્યારે તો એક ક્રૂર માનસિકતા જોવા મળી રહી છે, તેને લઈને સવાલ ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે. સંબંધોમાં જ્યારે ક્રૂર માનસિકતા હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં માતા અને પુત્રનો જે સંબંધ ક્યાંક લજાવતો કિસ્સો સામે આવ્યો. ત્યારબાદ પુત્રએ ઘણી બધી વાર એમના માતા અને પિતાને એમ કહ્યું કે મારા લગ્ન કરાવો. પણ લગ્ન ન કરાવે અને એમાં માતાને ક્યાંક મોતને ઘાટ ઉતારી દીધી. તો બીજી બાજુ જ્યારે સુરતના જે એક વિસ્તારની જે ઘટના સામે આવીને જે સુરતમાં માતાએ તેના 2 વર્ષના બાળકને ઉપરથી ફેંકી દીધું અને એ એક્સપાયર થઈ ગયું, ત્યાં તેની 12મી સેકન્ડે માતાએ પણ ઉપરથી ઝંપલાવ્યું. અને જ્યારે આ સંબંધોની જે આ ક્રૂર માનસિકતા સામે આવતી હોય ત્યારે ચોક્કસથી એક જ સવાલ ઉપસ્થિત થતો હોય કે આ બધું હવે રોકાશે ક્યારે? આપણે જ્યારે એમ કહેવાય ને કે ના, દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, સંબંધને અત્યારે તો સમજવો બહુ જરૂરી છે, સમય આપવો જરૂરી છે, કમ્યુનિકેશન કરવું બહુ જરૂરી છે. પણ આ બધાની વચ્ચે જ્યારે આ પ્રકારના અત્યારે તો કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે ચોક્કસથી સવાલ થાય છે કે કેમ અત્યારે તો આ ઘટનાઓ, અને આ એમ નહીં કે મહિને એકવાર આવતી હોય, હમણાં તો અઠવાડિયામાં 2 ઘટનાઓ આ પ્રકારની સામે આવી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પરિમલભાઈ આસ્તિક કે જેઓ રિલેશનશિપ કાઉન્સિલર છે. સાથે સોનલબેન જોશી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે પણ સાથે એડવોકેટ પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સોનલબેન, પહેલાં છે ને એ આ પ્રકારના જો શોઝ કરવા હોય ને તો મહિનામાં એકવાર કદાચ આપણે મળતા આવીશું ને આપણે ચર્ચા કરતા આવીશું કે ના, આ એકાદો ઘટના આવી છે આ અમદાવાદમાં, તો સોનલબેન આપણે ચર્ચા કરી લઈએ એવું આપણે કરતા હતા. રાજકોટની ઘટના આવી છે તો ચલો એક ઉપર કરતા હતા. પણ સોનલબેન, આ તો હવે દિવસે વધવા લાગી છે અને એમ કહેવાય ને કે ના, ઘટવાનું ક્યાંક નામ જ નથી લઈ રહ્યું કારણ કે જે એક બાદ એક જે કિસ્સાઓ સામે અને એમાં બીજું કંઈ નહીં, સંબંધો લજવાવ તો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે સૌથી પહેલાં એક શિક્ષકે 31મી જુલાઈએ 2 પુત્ર સાથે આપઘાત કર્યો હતો. અમદાવાદમાં જે પુત્રએ એની માતાને જે મોતને ઘાટ ઉતારી દીધી. બીજી બાજુ સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના કે જે 2 વર્ષનું બાળક હતું કે જેને ઉપરથી નીચે ફેંકી દીધું. મને એમ થાય છે કે એ આમ અંદરથી અત્યારે તો કેવું એ માતાને થયું હશે કે ઉપરથી નીચે ફેંકી દીધું હશે ને, એ પણ 2 વર્ષનું બાળક કે એ પ્રમાણે અત્યારે તો જે ફેંક્યું કે એ એક્સપાયર થઈ ગયું અને 12મી સેકન્ડે એની જ માતાએ પણ ઉપરથી 13મા માળેથી પડતું મૂકી દીધું. કઈ રીતે જોઈ રહ્યા છે આ સંબંધોમાં ક્રૂર માનસિકતા જોવા મળી રહી છે તેને? ક્યાંક ને ક્યાંક લોકો સંબંધોના લોકોમાં જે પહેલા ટકાઉપણું હતું, લોકો સાત જન્મની વાતો કરતા હતા. મા બાપનો દરજ્જો ખરેખર તો ભગવાનના તુલ્ય હતો. ક્યારે પણ મા બાપને મારામારી કરવી એવું તો કદાચ આ જમાનામાં જ આપણે જોયું છે. અને અમુક ક્રૂર બાળકો હોય કે જેમને માનસિક રીતે પ્રોબ્લેમ હોય એ લોકોનું આવું વર્તન જોવા મળે છે. અત્યારનો જે ડિજિટલ યુગ છે એમાં દરેક રીતે પોતાના મા બાપને બ્લેમ કરવા. મારી પાસે પણ એક કિસ્સો છે કે છોકરો ભણીને સક્સેસ થઈ ગયો, જે પિતાએ એને ભણાયો છે એ પિતાને એ અવગણના કરી રહ્યો છે, એને પિતા એના કારણે કેટલો દુઃખ અનુભવી રહ્યો છે. આવી ઘટનાઓ બની રહી છે એનું કારણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આજનું જે સોશિયલ મીડિયા ગણો કે સૌથી વધારે જે કોન્સ્ટન્ટલી વલણ થઈ રહ્યું છે, જે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, એવી બધી જે વેબસાઇટ જોવા અથવા પછી આપણે વેબ સિરીઝ ની વાત કરીએ છીએ, વેબ સિરીઝ એવી આવી રહી છે કે જેમાં હિંસા બતાવવામાં આવી રહી છે. પહેલા કૌટુંબિક રીતે તહેવારો ઉજવવામાં આવતા હતા, એકબીજાનું કનેક્શન હતું, ઇવન પડોશીઓ સાથે આપણા સારા સંબંધો રહેતા હતા કે કોઈ પ્રોબ્લેમ થયો છે તો તરત જ એ આવીને આપણને હેલ્પફુલ થાય. અત્યારની જે ઘટના છે એ ખૂબ જ ખરાબ છે કે આ જે ઘટના કે પોતાની માનું મૃત્યુ નિપજાવું, લગ્ન નથી થતા, એ લગ્ન નથી થતા એ ભણેલો ગણેલો કેનેડા ગયેલો છોકરો હતો, કેનેડાથી પાછો આવ્યો હતો અને એ આટલી બધી બુદ્ધિશાળી વ્યક્તિ હોવા છતાં, શિક્ષિત હોવા છતાં પોતાની માને મારે છે અને એનું મર્ડર કરી નાખ્યું અને એની બહેને ફરિયાદ નોંધાઈ. આ જે ઘટના છે
એ ખૂબ જ હિચકારી ઘટના છે. હવે તમે સેકન્ડ જે વાત કરી છે એમાં એવું બની શકે કે દીકરી જે છે વિક્ટિમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ હોય. આ બધા તારણો છે. કોઈ પ્રોબ્લેમ્સ ઘરની અંદર વધારે હોય, કાં તો એ દીકરીને પોતાને કોઈ બીમારી હોય, એ બાળકને એને માર્યું છે એમાં એ વિચારીને કરી શક્યું હોય કે મારા પછી મારા બાળકનું કોઈ ધ્યાન નહીં રાખે, એના કરતા હું ને બાળક મરી જઈએ. આવા મારી પાસે રિવરફ્રન્ટમાં પણ પડવા ગયેલા કેટલાય લોકો ના ફોન આવતા હોય અથવા તો ગયા હોય પાછળથી અમે લોકોએ પોલીસે પકડીને બેસાડેલા હોય. અમે કાઉન્સેલિંગ બી આવા લોકોનું કરેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક સંબંધોને ઇમ્પોર્ટન્સ જે ક્વોલિટી ટાઈમ હોય છે એ અપાતો નથી. અને હવે એવું કહેવા માંગીશ કે હું ખરેખર ભણતરની અંદર કુટુંબ વ્યવસ્થા, સામાજિક જીવન, આ વસ્તુઓને મહત્વ આપીને બાળકોને આ ભણાવવું ખૂબ જરૂરી છે. કોને શું કહેવાય, કેવી રીતે કોઈની સાથે વર્તવું, આ બધું જે પ્રેક્ટિકલ નોલેજ છે એ આપીશું તો કદાચ આપણે કૌટુંબિક વ્યવસ્થા ટકાઈ રાખીશું. આવી રીતે સંબંધો શમશાર નહીં થાય. કોઈ જગ્યાએ એવું કહી શકાય કે ભાઈ ભાભી દિયરના સંબંધો છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, આવા સાડી જોડે જીજાજીનું અફેર છે, આ પણ ખોટું જ છે. એટલે આ બધી વસ્તુ એ સંબંધોની સાચી સમજ, સંબંધો કેવી રીતે હોવા જોઈએ, કેવી રીતે એની સાથે વર્તવું. યજ્ઞ બહુ મોટો સબ્જેક્ટ છે, બહુ સમય લાગે છે અને આમાં સામાજિક રીતે સુધારા આવે તો કદાચ કઈ ચેન્જીસ આવે. પરિમલભાઈ, એવું લાગે છે કે આ બધી જ બાબતોમાં ક્યાંક કમ્યુનિકેશનનો અભાવ હોય તેમ, અને સાથે સાથે એક સમજવાની વાત આવે છે કે જ્યારે આ પ્રકારની આપઘાતના કિસ્સા હોય, મર્ડરની બાબતો હોય, એટલે ત્યારે એમ કે સહનશક્તિ હવે ખૂટી ગઈ છે. હવે બિલકુલ યજ્ઞજી, જેમ આ હાલમાં ચોંકાવનારી કિસ્સા આપણે જોઈ રહ્યા છીએ એ બહુ જ આઘાતજનક ઘટના છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ખાસ એક માતા અને પુત્રના સંબંધી, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિએ સરસ સમજણ અને શિક્ષણ આપણને આપેલું છે. આપણે ઘરમાં રામાયણ જેવા પુસ્તકો રાખીએ છીએ, એનું એ ઉદાહરણ ભૂલી ગયા છીએ કે જ્યારે રામને વનવાસ થયો એની પાછળનું કારણ એની માતા કૈકેયી હતી. જ્યારે વનવાસથી પરત ફરે છે તો સૌથી પહેલા કૌશલ્યાને પછી મળે છે, પહેલા કૈકેયીને મળે છે. આ માતા પુત્રના સંબંધ છે કે માતા તરફથી ઘણીવાર એવું કહેવાય છે કે કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યાએ પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના થાય. પણ એવા કેસીસમાં આપણે જોયું છે કે ત્રેતા યુગમાં પણ માતા દ્વારા એવું એમને આપવામાં આવ્યું કે જેમાં એમને જવું પડ્યું વનમાં, તો પણ આઈને પહેલા મળે છે. એટલે આપણને આપણી સંસ્કૃતિ પહેલા એ શીખવાડે છે કે મા બાપથી ઉપર તો કશું છે જ નહીં. પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જેવી રીતે મેડમે વાત કરી કે આજે વેબ સિરીઝ, જેમ પેલા મૂવીમાં સેન્સર બોર્ડ હતા, સેન્સર બોર્ડ ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી ક્લિપ્સને રિમૂવ કરતા હતા, જ્યારે આજે વેબ સિરીઝમાં તો એ બધું આરામથી રિલીઝ થઈ રહ્યું છે. એટલે એબ્યુસિવ વર્ડ્સ, કોઈ પણ મોટાની સાથે કેવી રીતે વર્તન કરવું, વાણી વિલાસ, ખાસ જે આપણે સંવાદ કરીએ છીએ એ સંવાદમાં ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં બ્રેક મારવી, આ નથી આવડતું. એટલે આજકાલની જનરેશન્સમાં આ બહુ જ થઈ રહ્યું છે. જે આપણે વાત કરી કે સહન શક્તિ ખૂટી રહી છે. જ્યારે એમને કોઈ પણ મોટા તરફથી કોઈ સલાહ મળી રહી છે, અને આ કેસમાં તો એકદમ અલગ જ છે કે બહુ સમયથી આ ચાલતું હતું. એટલે હંમેશા હું જેવી રીતે કહી રહ્યો છું કે કોઈ પણ રિલેશનમાં પણ આજે રિયલ ટાઈમ જે આપવાનો હતો ફેમિલીને, ફ્રેન્ડ્સને, કોમ્યુનિટીને, ક્લાસમેટ્સને, કલીગ્સને કે તમારા કોવર્કર્સને, એ સમય લોકો રીલને આપવા લાગ્યા છે. એટલે રિયલ રિલેશન છે એ રીલ જેવા રિલેશન થતા રહ્યા છે કે રીલમાં કોઈ વ્યક્તિને સાચું જોવો તો અલગ દેખાતો હોય અને ફિલ્ટરથી અલગ દેખાતો હોય, એવા રિલેશન થઈ ગયા છે. એમના હેપી મધર્સ ડે, હેપી ફાધર્સ ડે ગાડી પર લખ્યું મોમ ડેડ્સ ગિફ્ટ, પણ હકીકતમાં એમને કેટલું સાથે સારા સમય આપી રહ્યો છે, એમની સાથે સંવાદ કરી રહ્યો છે. જેમ સંબંધ કોઈ પણ બંધ હોય છે કે સરદાર બંધ, આ બંધમાં આટલું, એવી રીતે આ છે સંવેદન ભર્યો બંધ, જેમાં સંવેદનશીલતા હોવી બહુ જરૂરી છે. એટલે એ ખૂટી રહી છે અને માણસો સતત રોબોટિક, મિકેનિકલ રિલેશન નિભાવી રહ્યા છે. જેમાં એમના આમાં કિસ્સામાં છે કે લગ્ન નહીં થવાના કારણે ઘણી બધી જગ્યાએ ફાઇનાન્સ, જે યુવક છે પોતે પૂરતું કમાઈ નથી શકતા અથવા તો નોકરીમાં જેવું બોલવું હોય છે ખુલીને બોલી નથી શકતા, એના કારણે ઘરમાં ગુસ્સો કાઢતા હોય છે માતા પર, પત્ની પર, બેન પર. તો આ બધા જ હકીકતમાં આ કિસ્સામાં મારો એક દ્રષ્ટિકોણ આમાં અલગ છે કે આ ક્યાંક ને ક્યાંક મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિકની સલાહની જરૂર હતી. આવા કેસીસમાં બહુ પહેલેથી જ એમને શેડ્સ દેખાઈ રહ્યા હતા. જેમ ફ્રૂટ એક દિવસમાં નથી બગડી જતું, 1 કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસે એના અલગ અલગ રંગ દેખાતા હોય છે. એમ કોઈ પણ આ યુવકનું જો વર્તન આવું હતું તો આવા કેસીસમાં જો કદાચ ઇમિડિયેટલી આવું કંઈ એક્શન લેવામાં આવે તો આપણે આવી ઘણી બધી ઘટનાઓને ટાળી શકીએ છીએ.
પણ ક્યાંક ને ક્યાંક સ્ટિગ્મા નડે છે. આપણે એવું માની લઈએ છીએ કે આ કોઈ હર્ટ થયું છે એટલે આવું બિહેવિયર કરે છે, કોઈને એવું લાગે છે કે નહીં આવું કરવા દેવું જોઈએ, ત્યારથી આવા લોકોને ફ્રીડમ મળતી હોય છે, એમના નાર્સિસ્ટિક ગ્રેડ વધતા જતા હોય છે અને એમનું ડોપામિન લેવલ એ લેવલે વધતું હોય છે કે એકવાર કોઈના પર બૂમ પાડી, એકવાર કોઈના પર ગુસ્સો ઠાલવ્યો, એકવાર આપણે જેવું કહીએ છીએ કે કંઈક ક્યાંકનું ફ્રસ્ટ્રેશન ક્યાંય દીવાની દાજ કોડીએ કાઢવી એના જેવું. એટલે કોઈ બહારથી આવીને ગુસ્સો કાઢે તો એનું કાઉન્સેલિંગ પહેલા ફેમિલી દ્વારા જ થઈ શકતું હોય છે કે શું પ્રોબ્લેમ થયો છે કે આ માણસ આવું ગુસ્સે કરી રહ્યો છે. પણ આને સહન કરી લેતા અમુક જગ્યાએ સહન શક્તિ સારી છે, જ્યારે અમુક જગ્યાએ સહન શક્તિ સૌથી વધારે મોટું નુકસાનનું કારણ બની બેસે છે કે આપણે એવું સહન કોઈનું પણ ચલાવી લઈએ છીએ પરિવારમાં કે બહારથી કંટાળીને આવ્યા છે તો ચલાવી લો, બહારથી થાકીને આવ્યા છે તો ચલાવી લો, પણ નહીં, એનું સોલ્યુશન સંવાદથી મોટા ભાગે થઈ શકતું હોય છે અને એનું ત્યાં ને ત્યાં કદાચ સમાધાન પણ થઈ શકતું હોય છે. આવું નહીં થવાને કારણે અત્યારે એવું નથી લાગતું કે કોઈને સંવાદ કરવો જ નથી તેમ? બિલકુલ, મોટાભાગના કેસીસમાં એ જ કારણ છે, કારણ કે એમને ક્યાંય ને ક્યાંય ફોનને ગેજેટ્સને સમય આપી દીધો છે. એમને એવું લાગે છે એ એટલા માટે કે ફોને છે ને અલ્ગોરિધમ બહુ સરસ સેટ કર્યો છે કે મારે જો કંઈક બોલવું છે, મને તે ગમે છે એ મારો ફોન મને આપે છે, જ્યારે મારો પરિવાર, મારા મિત્રો મને એ નહીં આપે કે મારે જોઈએ છે. આ કારણથી સૌથી વધારે પ્રોબ્લેમ થઈ રહ્યું છે. મને મારું સોશિયલ મીડિયા એ જ બતાવી રહ્યું છે જે મને ગમે છે. જ્યારે માણસો સાચી સલાહ આપે છે, પેરેન્ટ્સ સાચી સલાહ આપે છે, ઘરના પતિ કે પત્ની સાચી સલાહ આપતા હોય છે, એટલે સંવાદ કરવો નથી ગમતો. અને ફોને એવા એડિક્ટેડ બનાવ્યા છે આપણને કે મને જે ગમે છે, હું જે 10 રીલ જોઈશ ને પછી મને એ જ સજેસ્ટ કર્યા કરશે, એટલે 1 કલાક ક્યાં જતું રહેશે ખબર નહીં પડે. પણ આ નુકસાન બહુ લાંબા ગાળે સમજાવવાનું છે. આનાથી આપણો સમાજ, આપણો દેશ ક્યાં જઈને ઉભો રહેવાનો છે, આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. બિલકુલ સાચી વાત છે સોનલબેન. આમાં જ્યારે સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સામાજિક દ્રષ્ટિએ અત્યારે તો કયા પ્રકારના બદલાવ બહુ જરૂરી છે? કારણ કે મેં જે રીતે કહ્યું ને કે કમ્યુનિકેશન અત્યારે તો સૌથી મહત્ત્વની બાબત છે. અત્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિ ઓફિસથી ઘરે જતો હોય કે કોઈ અન્ય કામથી અત્યારે ઘરે જતો હોય તો ઘરે પણ અત્યારે તો એ જ પ્રકારનું ક્યાંક જે બાબત જોવા મળતી હોય છે. જે રીતે તમે એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરી તો અત્યારે ઘરમાં જે તેમના જે ધર્મપત્નીઓ એમને સમય ના આપતા હોય, બહાર અત્યારે તો જે સમય આપતા હોય એવી પણ પરિસ્થિતિ ક્યાંક જોવા મળતી હોય છે અને ઘરે આવીને ક્યાંક ઘર કંકાસની બાબત પણ જોવા મળે છે. તો આપે પણ હમણાં જોયું હશે કે ઘર કંકાસની પણ ઘટનાઓ ઘણી બધી અત્યારે તો વધી ગઈ છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? અત્યારે હાલ જ હું ટ્રેનિંગ આપીને આવી છું અને ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ છે કે કદાચ સૌથી વધારે ગવર્મેન્ટમાં 181 હોય, પીબીએસસી સેન્ટર હોય, વન સ્ટોપ સેન્ટર્સ હોય, દરેક જગ્યાએ એટલા બધા કેસીસ આવી રહ્યા છે અને એટલા બધા સોશિયલ મીડિયાના લીધે કેસોનું ભારણ સૌથી વધારે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર, કોઈ એમપી નો માણસ ગુજરાતમાં, ગુજરાતનો માણસ ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, ક્યાંના ક્યાં આગાડી લોકોના એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. લોકો મળવાની હિંમત કરે છે. અહીંથી ત્યાં જાય તો એને મારી નાખવો, કાપીને ફેંકી દેવો, જેથી એને સંબંધોની ખબર ના પડે. લોકો એટલું ખરાબ પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે કે તમે રોજબરોજ અમે તો કેસો સાંભળીએ, આપણને એમ થાય કે આ કઈ દુનિયા તરફ આપણે જઈ રહ્યા છીએ. શું લગ્ન જીવન નું અસ્તિત્વ રહે છે ખરું? કોઈ લગ્ન કરશે તો લોકો કદાચ એકદમ અલગ નજરે જોશે કે હા ભાઈ અમારા એરિયામાં નહીં, અમારા ગામમાં એક લગ્ન કરેલું કપલ છે. આવી પરિસ્થિતિ ના આવે એ પણ જોવાની છે. કારણ કે લોકો હવે લગ્ન કરવા માંગતા નથી, પોતાનું ફ્રીડમ કોઈ પણ ભોગે આપવા નથી માંગતા. ગમે તે સિચ્યુએશન હોય એમાં એ સર્વાઈવ થવા માંગે છે. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એ બહુ જ ખરાબ છે. અને સોનલબેન, એમ કહેવાય ને કે આમાં હવે કાયદા પણ થોડાક કડક કરવા બહુ જરૂરી છે, તેવું નથી લાગતું આમાં? કાયદા તો યજ્ઞ બદલવાની જરૂરત નથી. કાયદામાં બધા એમેન્ડમેન્ટ આવેલા છે. કાયદામાં ખબર સેન્સિટાઇઝેશન છે. એટલે કદાચ અત્યારે હું એવું કહું કે વારંવાર અમે લોકો 498 વિશેની વાત કરતા હતા તો લોકો વિરોધ કરતા. બે માણસોએ આત્મહત્યા કરી લીધી, એગ્રી છીએ, ચલો ભાઈ કે ભાઈ તમે એ લોકો જે એમની સાથે થયું એ બહુ ખોટું થયું, પરંતુ હવે અમારી એક દીકરી હતી એને જીવતી સળગાઈ દીધી, હમણાં એક જણનું ગળું કાપી નાખ્યું. આવી જે ઘટનાઓ બની રહી છે એમાં ક્યાંક ને ક્યાંક છોકરીઓની ઉપર ખરેખર દેશ ઉત્પીડનનો કેસ લાગુ પડે જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે બેલેબલ અફેન્સ બનાવ્યો છે. કોઈ છોકરીને પોતાનું ઘર તોડવાની ઈચ્છા નથી થતી. કોઈક કારણોસર એને બહુ કંટાળી ગઈ હોય ત્યારે એ પોલીસ કેસ કરવા માટે પોલીસ સ્ટેશનના પગથિયા ચડે છે. પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા એટલે બહુ મોટી વાત હોય છે. સામાન્ય છોકરીઓ માટે પણ બહુ ડિફિકલ્ટ થતું હોય છે. ખાસ કરીને જે નાના કસ્બાઓમાં હોય છે તો આખી જિંદગી વિક્ટિમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે ઘટનાઓ બની રહી છે, શર્મસાર કરનારી ઘટના છે. સંબંધોને કહેવાય ને કે નેવે મૂકી દીધા. પોતાની માનું મૃત્યુ નિપજાવવું અને મૃત્યુ પોતાના દીકરાએ નિપજાવ્યું છે, આ સાંભળવા માટે કદાચ આપણને પોતાને કેટલું ઓડ લાગે છે કે મારા લગ્નની દરેક એને નાનો વ્યક્તિ નથી, કેટલું માર માર્યા હશે જે બેને
લાડકોડે મોટો કર્યો, જેને ભણાયો એને બહાર મોકલ્યો, એને ખવડાવ્યું પીવડાયું, આજે એ માનો પોતે હત્યારો બનીને બેઠો છે કે મારા લગ્ન કરાવી દો. લગ્ન કરાવવા એ બહુ ઇમ્પોર્ટન્ટ, એ અલગ વસ્તુ છે. લગ્ન કરવા ના કરવા એ તમારી બાબત છે, પરંતુ તમે દરેક રીતે મા બાપને જવાબદાર ઠેરવવા એ બહુ અઘરું હોય છે. આજકાલની જે સ્ત્રીઓની વાત કરું તો બહુ ખરાબ છે. સાસરી પક્ષ વાળા પણ માને જવાબદાર ગણે, છોકરાઓ પણ માને જવાબદાર ગણે. એ પોતાની જિંદગી જીવી જ નથી શકતી. પોતાની હેલ્થની વાત હોય કે ગમે તેની વાત હોય, એ હંમેશા સપ્રેસ, દબાયેલી અને કચડાયેલી જ રહે છે. એટલે યજ્ઞ બહુ ડિફિકલ્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કલમ ઉપર ફરિયાદ નોંધાવી જોઈએ. અને બીજા બધા જે અન્ય કાયદાઓ છે એ વિષય ઉપર બી આપણે આગળ ચર્ચા કરીએ. એ લોકોની ઉપર પણ એ કાયદાનો મિસયુઝ ન થાય અને ખાલી માત્ર યુઝ થાય, એ પણ બહુ જરૂરી છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે કૌટુંબિક વ્યવસ્થા, સંયુક્ત કુટુંબ પ્રથા એ રાખવી બહુ જરૂરી છે. સંયુક્ત કુટુંબ પ્રથા હોય તો લોકોની એકબીજા ઉપર નજર રહેતી હોય છે, માણસ એકલો નથી રહેતો. અત્યારે તમે પેલા બેને પોતાના બાળકને ફેંકી દીધું, પણ જો જોઈન્ટ ફેમિલી હોત, એમને બા કે દાદા હોત, કેમ બેન અહીંયા ઉભી છું, અહીંયા 1 મિનિટ, કશું ના કરાય, એવું ના થાય, આમ કર, બાળક કેમ આવી રીતે મૂક્યું. એટલે કંઈક નું કંઈક, ઇવન બાળકને નાખી દીધા પછી એ વ્યક્તિને બચાવી શક્યા હોત. એટલે હંમેશા જોઈન્ટ ફેમિલીનું ઇમ્પોર્ટન્સ એટલું છે. આ સમયગાળો એવો છે કે પોતાના ખરેખર અભ્યાસક્રમની અંદર ઘરમાં કેવી રીતે વર્તવું, સંબંધો સામાજિક રીતે કેવી રીતે રહેવું, આ બધી જ વસ્તુઓ શીખવાડવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને પરિમલભાઈ, એમ કહેવાય ને કે અત્યારે સંબંધોનું મહત્વ ક્યાંક ભૂલાઈ ગયું હોય ને તેવું લાગી રહ્યું છે. ખાલી કહેવાના સંબંધો અત્યારે તો લોકો રાખતા હોય છે ને, એવી પણ પરિસ્થિતિ સામે આવતી હોય છે. બિલકુલ યજ્ઞભાઈ, આજે કોઈ પણ સંબંધો જોઈએ છે એમાં આ આપણને ઓટ આવતી દેખાઈ જ રહી છે દિવસે ને દિવસે. કારણ કે પહેલા દરેક લોકોને એ પણ ખબર હતી કે અમારું સામાજિક પણ ક્યાંક અસ્તિત્વ છે. ચાહે લગ્ન પ્રસંગ હોય, કોઈ પાર્ટી હોય, એમાં એકબીજાને મળવું, કે દુઃખદ પ્રસંગો હોય એમાં જવું, જે અત્યારે વધારે દિવસે ને દિવસે મિકેનિકલ થતું જાય છે. કારણ કે લોકોને એવું લાગી રહ્યું છે કે ગેજેટ્સ, ફોન્સ આ બધું આવી જવાથી મોટા ભાગે અમારું લોનલીનેસ જેવું ક્યાંય આવવાનું નથી, પણ એ જ સૌથી મોટું લોનલીનેસનું કારણ બને છે. આજે તમે જોશો અમારી પાસે જેટલા કપલ પણ જેટલા જોઈએ છે, એમાં સૌથી વધારે કારણ છે એમના ડિસ્ટન્સનું, તો એ ફોન અને માત્ર ફોન છે. તો ફોન ઘણી બધી જગ્યાએ આપણને ફાયદો પણ કરવાનો છે, પણ ડિપેન્ડ છે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. જે મેડમે વાત કરી કે અત્યારે જે પણ અફેર્સ પણ વધી રહ્યા છે, એમાં પણ ડેટિંગ એપ્સ, ઇઝીલી ફોનનું કોમ્યુનિકેશન, જે 24/7 ક્યારે એકબીજાનો કોન્ટેક્ટ થઈ શકે છે, આ એક સૌથી મોટું કારણ બન્યું છે. જે જ સૌથી મોટું કારણ છે કે દેશને વિકાસશીલ બનાવવા માટે પણ આ કોમ્યુનિકેશન ફાસ્ટ આપણું હેલ્પ કરી રહ્યું છે. જે એ જ કારણ બની રહ્યું છે કે જેમાં હાઇડ કરવી રાખવું, કોઈ પણ પ્રાઇવસી સેટ કરી રાખવી, અલગ અલગ એપ્સ ફોનમાં જે ડિસ્પ્લે ના કરવી, આ સૌથી મોટું ક્યાંય ને ક્યાંય સંબંધોની જે ટ્રાન્સપરન્સી હોય, પારદર્શિતા હોય, ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં, અને જ્યાં એકબીજાને સ્પેસ આપવાની હોય ત્યાં નહીં આપવાની, ત્યાં માઇક્રો ઓબ્ઝર્વેશન કરવાનું, અને બાકીના પોતાના ફોનમાં આ બધી પ્રાઇવસી, આ સૌથી વધારે અત્યારે કદાચ હું કહું તો 55 થી 60% જેટલું કારણ બને છે એકબીજાના વચ્ચે સંબંધો નહીં હોવાનું. ખાસ રૂરલ એરિયામાં વાત કરીએ તો શંકા કુશંકા કરવાનું આના પર, અને બાકીનું રહ્યું જે બચ્યું, જે સંબંધોનું અસ્તિત્વ દૂર કરે છે, એ વ્યસનો. એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકો એમ કહે છે કે મને એક પર્સનલ સ્પેસ આપો. નો ડાઉટ મી ટાઈમ અત્યારે તો હોવો જોઈએ, પણ અત્યારે જે આ પર્સનલ સ્પેસમાં શું થતું હોય છે ને એ ક્યાંક અત્યારે તો ખબર પડતી નથી, એવી પણ બાબત છે. બિલકુલ યજ્ઞભાઈ, પર્સનલ સ્પેસ એટલે આત્મ મંથનનો સમય હતો, જે વર્ષોથી આપણે ઋષિમુનિઓ સમયથી હતો, જે પોતાનો ટાઈમ હોવો પડે, જે સવારમાં તમારો બ્રહ્મ મુહૂર્તનો સમય છે 4 થી 7 સૂર્યોદય સુધી, એ તમારો જ સમય છે. તમારે મેડિટેશન કરવા માટે, યોગા કરવા માટે, તમારું શરીર તંદુરસ્ત રાખવા માટે, હાઇડ્રેશન, તમે હાઇડ્રેટેડ રહો, હાઇડ્રેશનનું ધ્યાન રાખો, આ માટેનો સમયને મી ટાઈમ કહેવાતો હતો. અત્યારની જનરેશને આની લેંગ્વેજ ચેન્જ કરી દીધી છે. મી ટાઈમ એટલે હું, મારો ફોન, મારો ફ્રેન્ડ, મારી ફ્રેન્ડ. આ સમય તમારો મી ટાઈમ નથી. એ તમારું ઇટ મસ્ટ બી ઇન ફ્રન્ટ ઓફ ફેમિલી. એ તમારા પરિવારની વચ્ચે જવું પડે. તમારા મા બાપને ખબર જ હોવી પડે તમારા ખાસ મિત્રો કોણ છે, તમારું મળવાનું સ્થળ કયું છે. આ નથી, એના કારણે જ ગુનાખોરી પોતાના એકબીજા સાથે પણ, અને ઘણીવાર થર્ડ પર્સન, જ્યારે કોઈ માણસ હની ટ્રેપ, મની ટ્રેપમાં ફસાય છે, કોઈને બ્લેકમેલ કરવામાં આવે છે, એનું પણ સૌથી મોટું કારણ આ મી ટાઈમ જ છે, કે આ મારી પર્સનલ સ્પેસ છે. મમ્મી પપ્પાને કહેવામાં આવે ડોન્ટ ઇન્ટરફિયર મી, ઇટ્સ માય લાઈફ, આવા શબ્દો વાપરવામાં આવે છે. આ જ સૌથી મોટું કારણ છે કે આ અમારો સમય છે, મારું ફેવરિટ પ્લેસ છે, મારો બર્થડે સેલિબ્રેટ કરવાનો પ્લેસ છે. પણ એનું લાઈવ લોકેશન હંમેશા તમારા પેરેન્ટ્સ સાથે હશે તો તમને ફાયદો જ થશે. તમારા પેરેન્ટ્સ ખુશ થશે જો તમે વધારે ખુશ હશો, તમે ક્યાંક જઈને વધારે સેલિબ્રેટ કરશો. પણ એનો મતલબ મી ટાઈમ એ પ્રાઇવસી નથી કે એમને ખબર ના હોય કે તમારું બેસ્ટી કોણ છે. કારણ કે તમારા પેરેન્ટ્સે તમારા કરતા 25 દિવાળી વધારે જોઈ છે, તો એમને ખબર છે કે જોઈને ખ્યાલ આવી જશે કે આ મિત્ર તારો ઉપયોગ કરવા માટે તારી સાથે મિત્રતા રાખે છે, કે ખરેખર તને ક્યાંક ઉપયોગ થશે. જે ભરત અને રામની મિત્રતા હશે એવી બનશે, સુદામા કૃષ્ણ જેવી મિત્રતા
મિત્રતા બનશે. તો હંમેશા દરેક જેનઝીને હું કહેતો હોઉં છું કે તમારા પેરેન્ટ્સને કહી રાખો કે તમારા મિત્રો કોણ છે, તમને કઈ જગ્યાએ થોડું ઓકવર્ડ લાગે છે, કયા ટીચર સાથે ઓકવર્ડ લાગે છે ભણતી વખતે, કયા પ્રોફેશનલ કલીગ સાથે, સિનિયર સાથે કામ કરતી વખતે ઓકવર્ડ લાગે છે. તો હંમેશા આનું સોલ્યુશન જલ્દીથી આવશે અને આવી ઘટનાઓ નહીં બને જે આપણે રૂવાડા ઉભા કરી દે છે. ત્યારે વાત કરવાનું કહો છો તો ત્યારે એ લોકો કદાચ એમ પણ કહેતા હોય છે કે ભાઈ મારી પર્સનલમાં તમે અત્યારે તો ના ઇન્ટરફિયર કરો, આ મારી બાબત છે. આ માતા પિતાને પણ કહે છે, ઇવન તમારા જે એમ કહે ને કે ના ફ્રેન્ડ્સ હોય કે પછી કોઈ પણ હોય એ લોકોને પણ આ પ્રમાણે કહેતા હોય છે કે ભાઈ આ મારી પર્સનલ બાબત છે, તમારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. બિલકુલ, એમાં પર્સનલ એમની છે તો માતા પિતાનો પર્સનલ વ્યૂ હોવો જોઈએ. આપણે સલાહ ના આપી શકીએ, પણ એમાં હું એ જ કહીશ, જો મારો પર્સનલ વ્યૂ આપું કે સામ દામ દંડ ભેદ એમને સરસ રીતે સમજાવીને, વાર્તા કહીને કે છેલ્લે થપ્પડ મારીને બી સમજાવવું પડે કે તમે જે કહી રહ્યા છો પર્સનલ ટાઈમ એ તમને આગળ કયા રસ્તે લઈ જાય છે એ સમજવું બહુ જરૂરી છે. કાયદો છે, અમે 18 વર્ષના થઈ ગયા છીએ, હવે અમારી રીતે અમે ડિસિઝન લઈ શકીએ, તમે ઇન્ટરફિયર ના કરી શકો. બહુ સારું ફટાફટ બોલી રહી છે આ જનરેશન. એનો મતલબ એ નથી કે તમે કોઈ પણ રીતે પર્સનલ ટાઈમ આપીને ક્યાંક એવી જગ્યાએ જાઓ કે આગળ જઈને માતા પિતાને જ વધારે દોડવાનું છે અને માતા પિતાને જ રડવાનું છે તમારા માટે. સોનલબેન, આ શું કહેશો કે ના પર્સનલ સ્પેસ છે અમારી, તમારે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી, એવી બાબત ક્યાંક જોવા મળતી હોય છે, આપ તેને કઈ રીતે જુઓ છો? પર્સનલ સ્પેસ આપવામાં વાંધો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું છે કે મા બાપે પોતે સુપરવિઝન રાખવું પડે છે. અગર એવું કરે કે એ દરેક એપો ઉપર અત્યારે જેવી રીતે ટિન્ડર છે, ગ્રેન્ડર છે, ગોસ્ટ છે, ચેટ રૂમ છે, એટલી બધી એપો આવી ગઈ છે. હવે એની પર એક વાતો કરતો હોય અંદર, હવે એમ કે હું મારા રૂમની અંદર પ્રિવસી છું તો પ્રિવસી રાખે ને, જો એ આ જ કરવાનું હોય 10-12 વર્ષે આની લતે ચડે તો પછી એ પ્રિવસી ની વાત નથી, પર્સનલ ટાઈમ ની કે મી ટાઈમ ની વાત નથી. સુપરવિઝન તો ઓલવેઝ મસ્ત છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે 18 વર્ષથી નીચેના દરેક બાળક માટે મા બાપે સુપરવિઝન રાખવું પડે કે કઈ જગ્યાએ જાય છે, શું કરે છે, ભણે છે. કેટલા બધા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, લોકો મારી નાખતા હોય છે. અત્યારે અમે કાલે જ વિડીયો જોયો આપણે તો હોસ્ટેલમાં બધા છોકરાઓ ભેગા થઈને એક છોકરાને માર્યો. એટલે સુપરવિઝન રાખવું બહુ જરૂરી છે. ફોરેનમાં તો એકદમ કમ્પલસરી છે કે ત્યારે પણ બાળક 16 વર્ષથી નીચેનું બાળક એકલું તમે ન મૂકી શકો, એનું સુપરવિઝન હોવું જોઈએ. એટલે આ પ્રમાણેનું સુપરવિઝન રાખવું અને કઈ પ્રોબ્લેમ હોય તો કાઉન્સિલરની હેલ્પ લેવી, સાયકોલોજીસ્ટની હેલ્પ લેવી, આ બધી વસ્તુઓ કરવી ખૂબ જરૂરી છે. જો આ ન કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. બિલકુલ. સોનલબેન અને પરિમલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સંબંધોમાં ક્યાંક અત્યારે જે આ માનસિકતા હવે બદલાઈ ગઈ છે તે હવે ક્યારે સુધરશે તે તો સવાલ યથાવત છે, પણ હવે સામાજિક દ્રષ્ટિએ પણ ઘણા બદલાવ જરૂરી છે. તે હવે કેવી રીતે આવશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.